ગાંધીનગરમાં આંગણવાડી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। આંગણવાડી કર્મચારી મહાસંઘે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે અને વિરોધની શરૂઆત કરવામાં આવી છે। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। વિવિધ માંગ સાથે આંગણવાડી મહિલા કર્મીઓ વિરોધ કરી રહી છે। બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત થઈ છે। સાથે સાથે અલગ ઘણા પ્રશ્નો પણ છે। આ તમામ પ્રશ્નો સાથે આંગણવાડી કર્મીઓ ધરણા કરી રહ્યા છે। અખિલ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ ધરણા યોજવામાં આવી રહ્યા છે। કર્મચારીઓને કાયમી ગણવાના ચુકાદાની અમલીકરણની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઉમરના બાદ વિના કર્મચારીઓને બઢતી આપવાની પણ માંગ થઈ। વર્કર હેલ્પરની ખાલી જગ્યા પર બઢતી કરવાની માંગ થઈ છે। કર્મચારીઓને સ્માર્ટફોન તાત્કાલિક પૂરા પાડવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે। તો ગાંધીનગરમાં આ વિરોધ થઈ રહ્યો છે। અખિલ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ ધરણા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। અલગ અલગ તેમની માંગ છે। એક તો પહેલી માંગ એ છે કે બીએલઓની કામગીરીમાંથી મુક્તિ કરવામાં આવે, સાથે સાથે કાયમી તેમને કરવામાં આવે, જે ચુકાદો આવ્યો છે તેનું અમલીકરણ કરવામાં આવે તેવી પણ અહીંયા રજૂઆત કરવામાં આવી। બીજી બાજુ ઉમરના બાદ વિના કર્મચારીઓને બઢતી આપવી જોઈએ તેવી પણ રજૂઆત છે અને વર્કર હેલ્પરની જેટલી પણ ખાલી જગ્યા છે એના પર બઢતી થાય તેવી પણ માંગ છે। કર્મચારીઓને સ્માર્ટ મોબાઈલ આપવામાં આવે તેવી ડિમાન્ડ પણ થઈ રહી છે। 7 થી 8 માગણીઓ છે। એમાં પ્રથમ મહત્વની માગણી છે કે બીએલઓની કામગીરી જે અત્યાર સુધી શિક્ષકો પાસેથી લેવામાં આવતી હતી, એ માનદ વેતન ધારકો જે રેગ્યુલર કર્મચારી નથી, સરકારી કર્મચારી નથી, એમની પાસેથી લેવાનો નિર્ણય ચૂંટણી પંચે કર્યો અને એની સાથે સાથે જે કંઈ પણ આંગણવાડીના બહેનો આ ઓર્ડર સ્વીકારવાની ના પાડે છે એમના ઉપર પ્રેશરાઇઝ કરીને ઓર્ડર સ્વીકારવા માટેનું દબાણ કરવામાં આવે છે। જે બહેનો અમુક એવા બહેનોના અમારી પાસે કેસ પણ આવ્યા છે કે જે લોકોની અંદર એ લોકોને પણ પોલીસ સ્ટેશનની અંદર પણ લઈ જવામાં આવ્યા। આ ખરેખર યોગ્ય પગલું નથી। આ બાબતે પણ આઈસીડીએસ વિભાગના અધિકારીઓ, ચૂંટણી પંચને પણ મારા પદાધિકારીઓ મળ્યા છે અને કહ્યું છે કે આ કામગીરી આંગણવાડી બહેનો ન કરી શકે, કારણ કે આંગણવાડીના બહેનો 8, 9, 10 ધોરણ સુધીના પાસ બહેનો છે। આ કામગીરી વેલ એજ્યુકેટેડ કર્મચારી પાસેથી લેવી જોઈએ એવી અમારી માગણી છે। આ કામગીરી અત્યાર સુધી પ્રાથમિક શિક્ષકોને આપવામાં આવતી હતી અને અત્યારે આંગણવાડી બહેનોને સોંપવામાં આવી છે, એટલે અમે બીએલઓની કામગીરીનો વિરોધ કરીએ છીએ। અને બીજું કે એમએમવાયનું જે અમારું ભાડું છે એ ભાડું અમારા સસ્તા અનાજની દુકાનમાંથી અમારે લઈને આવવું પડે છે, તો એ અમારા કંઈ ભાડું મળતું નથી, તો એના માટે ભાડાની માંગણી છે। અને સરકાર ઓનલાઈન કામગીરી માંગે છે અમારી પાસે, પણ આ ફોન આપેલ નથી। ફોન આપી દીધેલાને લગભગ 7 વર્ષ થઈ ગયા પણ હજી ફોન બીજો મળેલ નથી। અને ત્રીજું છે કે અમારી બહેનોની બઢતી ઉંમરના બાદ સિવાય અમને મળવી જોઈએ। હેલ્પર બહેનોને વર્કરની ને વર્કર બહેનોને સુપરવાઇઝરની બઢતી મળવી જોઈએ। ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આજે આંગણવાડી કર્મચારી બહેનો જે છે તે એકત્ર થયા છે। વિવિધ 7 જેટલી માંગણીઓને લઈને તેઓ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। તેમની મુખ્ય માંગ છે કે આંગણવાડી બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે। ગુજરાત વડી અદાલતના આંગણવાડીના કાયમી કર્મચારી તરીકે ગણવાનો જે ચુકાદો છે તેની રાજ્ય સરકાર અમલવારી કરે અને ઉંમરના બાદ વિના આંગણવાડી બહેનોની બઢતી જે છે તે આપવામાં આવે, તે અલગ અલગ માંગણીઓને લઈને આજે તેઓ વિરોધ માટે સત્યાગ્રહ છાવણી પહોંચ્યા છે। મજદૂર મહાસંઘના નેજા હેઠળ આ વિરોધ થઈ રહ્યો છે। અચ્છા, શું માંગ ખાસ મજદૂર મહાસંઘના નેજા હેઠળ આ વિરોધ છે, તેમની માંગણીઓ છે, શું કે? મુખ્યત્વે આંગણવાડી બહેનો પાસેથી જે બીએલઓની કામગીરી લેવામાં આવી રહી છે એનો સખ્ત વિરોધ છે। એના માટેની આક્રોશ રેલી છે। સાથે સાથે અમે સરકારનું પણ ધ્યાન દોર્યું છે, માન્ય મંત્રીશ્રીનું પણ ધ્યાન દોર્યું છે કે આંગણવાડી બહેનો પાસેથી આ કામગીરી લેવી કેટલા અંશે વ્યાજબી છે। આ બરાબર નથી। આ નિર્ણય પરત્વે પાછો ખેંચવો જોઈએ અને બાકી અન્ય કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કામદાર પાસેથી કામગીરી લો, અમને એનાથી કોઈ વાંધો નથી, પણ આંગણવાડી બહેનો પાસેથી કામગીરી ન લેવી જોઈએ। કેટલીક બહેનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું માંગણી છે જેને લઈને આજે અહીંયા સત્યાગ્રહ છાવણી આવવું પડે? આજે અમારી માંગણી છે, સરકાર પાસે જે બીએલઓની કામગીરી છે એ અમારી બહેનો કરશે નહીં। સરકારે અમે કોઈ પણ અમે સરકારી કર્મચારી નહીં, અમે કેન્દ્ર લેવલે નથી, એટલે અમારી બહેનો કોઈ કામ કરશે નહીં। અને બીજી માંગણી છે અમારી, જે બહેનોને પ્રમોશન આપે છે એમાં ઉંમરનો બાદ ના હોવો જોઈએ। બહેનો જે છે તે મોટી સંખ્યાની અંદર અત્યારે હાલ સત્યાગ્રહ છાવણી પહોંચ્યા છે અને અલગ અલગ માંગણીઓને લઈને તેઓ આજે સત્યાગ્રહ છાવણી ખાતે પોતાનો વિરોધ નોંધાવશે, પોતાની માંગ
સરકાર સામે મજબૂત કરશે. કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.